આપણા વડોદરા જિલ્લાની વાત કરીએ, એમાં ખાસ કરીને અમારા રૂરલ એરિયાની વાત કરીએ તો અત્યારે આજે COVID-19 માટે અમારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ચાલુ છે. એમાં સારી ILIના જો કેસો મળે તો એની આપણે સારવારને કરીએ છીએ અને જેટલા પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ કરીએ છીએ કે COVID-19 માટે જો કોઈને પણ એના સાઇન સિમ્ટમ્સ એટલે લક્ષણો દેખાય તો નજીકના દવાખાનામાં અમારા હોસ્પિટલોમાં સંપર્ક કરો ડૉક્ટર મેડિકલ ઓફિસર સાથે. અને સાથે સાથે અમારા સ્ટાફ દ્વારા ને મેડિકલ ઓફિસરને બધા દ્વારા આખા જિલ્લાની અંદર રૂરલમાં આઈસી એક્ટિવિટી કરવામાં આવે છે. એમાં પર્સન ટુ પર્સન પણ લોકોને કોવિડ વિશે જે આપણે કહીએ છીએ કે એની ગાઈડલાઇન જે પ્રમાણે પાલન કરવું, ભીડભાડવાળી જગ્યાએ ના જવું, લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરોને અને નજીકના હોસ્પિટલનો સંપર્ક કરવો, હાથ ધોવા અને માસ્કનો ઉપયોગ કરવો. એટલે કોવિડ અવેરનેસની એક્ટિવિટી પણ ગ્રામ્ય લેવલે ચાલુ છે. અને હાલમાં અમારા જે રૂરલની અંદર વાત કરીએ તો કોવિડનો હજુ એક પણ કેસ નથી નોંધાયો. બેન, શરદી તાવના વાયરલના ઇન્ફેક્શન વિશે તમે શું કહેવા માગો છો? અત્યારે આમ વાત કરીએ તો સામાન્ય સિઝનલ ફ્લૂ હોય તો એમાં પણ આપણે શરદી ખાંસી તાવ જોવા મળતો હોય છે. એટલે પેશન્ટને એ જ કહીએ છીએ કે તકલીફ આવી કોઈ પણ લક્ષણો દેખાય તો નજીકના હોસ્પિટલને ડૉક્ટરનો સંપર્ક કરવો તરત જ. બેન, કેટલી હોસ્પિટલોની અંદર મોકડ્રીલ કરવામાં આવ્યું છે અને સરકારી હોસ્પિટલોમાં એમાં કેટલી છે, જરા જાણકારી આપશો? આજે COVID-19ની પૂર્વ તૈયારી રૂપે અમારી જિલ્લાની રૂરલની વાત કરીએ તો 9 CSC, 2 SDH અને 45 PSC જે છે અમારી અંદરમાં આવે છે, જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે. ત્યાં આગળ પણ આપણે મોકડ્રીલ કરવામાં આવ્યું છે. મોકડ્રીલની અંદર આપણા ઓક્સિજન સિલિન્ડરો, ઓક્સિજન કન્સન્ટ્રેટર, PSA પ્લાન્ટ બધું જ ચેક કરવામાં આવ્યું છે, કાર્યરત છે કે નહીં. ઓક્સિજનોની પણ શું કહેવાય ઘટ ના પડે એના માટે પણ તમામ સિલિન્ડરો જે પણ અવેલેબલ છે બધા પણ તૈયારી પૂરી કરવામાં આવેલી છે. અચ્છા, જિલ્લાની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલો બેન આની અંદર સક્રિય છે? એટલે આમાં જે અમારા રૂરલની અંદર જેટલી પણ પ્રાઇવેટ હોસ્પિટલો આવી છે તાલુકા લેવલની, એ તમામ હોસ્પિટલો સાથે પણ મિટિંગો કરી છે અને એમને પણ COVID-19માં તેમના ઓક્સિજન બેડ કેટલા, ICU બેડ કેટલા, નોર્મલ બેડ કેટલા, તો એ પણ જો વખત વધારે થાય તો એવું લાગે કે આ હોસ્પિટલનો ઉપયોગ કરવાનો છે તો એ માટે એમની સાથે પણ કોર્ડિનેશન કરી એમની પણ માહિતી મેળવવામાં આવેલી છે અને એ લોકોની પણ તૈયારી માટે મંજૂરી પણ લેવામાં આવી છે. અચ્છા, એક હજુ વધારે એક પ્રશ્ન પૂછું બેન, તમારો સમય ના બગાડતા. અચ્છા, આમાં કોઈ બી ચાર્જિસ લેવામાં આવશે બેન કોવિડના પેશન્ટ પાસેથી? જો કદાચ બાય ચાન્સ વધારે કોવિડ ફેલાયો અને મોડેલિંગ કરવામાં આવ્યું તો પ્રાઇવેટ હોસ્પિટલ તો ચાર્જ લેશે કે નહીં, એના વિશે થોડી માહિતી આપશો? એ બાબતે તો ચાર્જિસ તો જે તે હોસ્પિટલ ગઈ વખતે પણ જે સરકાર નક્કી કરતી હોય છે એ પ્રમાણે લોકો કરતા હોય છે. બાકી આપણા ગવર્મેન્ટમાં તો ફ્રી ઓફ કોસ્ટ